પંજાબના ખેડૂતો ફરી આંદોલન શરૂ કરે તે પૂર્વે 200 નેતાઓની અટકાયત। પંજાબના ખેડૂતો વિવિધ પડતર માંગણીઓને લઈને ફરી સરકાર સામે આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે, જેને લઈને 5 માર્ચના રોજ ચંદીગઢમાં મોરચાનું આયોજન કરાયું છે। જો કે આ મહાપંચાયત યોજવા તે પૂર્વે પંજાબમાં અનેક ખેડૂતો અને તેમના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। હાલ અનેક નેતાઓના ઘરો પર પોલીસ પહોંચી રહી છે। એક રિપોર્ટ મુજબ પંજાબમાં આશરે 200 ખેડૂત નેતાઓની અટકાયત કરવામાં આવી છે। ભારતીય કિસાન યુનિયન ઉગ્રાહના અધ્યક્ષ જોગિંદરસિંહના ઘર પર પોલીસ પહોંચી હતી। જો કે તેઓ હાજર ન હતા। બરનાલા જિલ્લામાં પણ અનેક ખેડૂત નેતાઓના ઘરે પોલીસ પહોંચી હતી। 5 માર્ચના રોજ ચંદીગઢમાં ખેડૂતોની વિશાળ સભા યોજાવાની છે, જ્યાં ખેડૂત નેતાઓ પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી રહી છે। પાતળામાં ખેડૂત નેતા કુલવંતસિંહને નજરકેદ રાખવામાં આવ્યા છે। તેઓ કુલ હિન્દ કિસાન સભાના અધ્યક્ષ છે। કુલ હિન્દ કિસાન સભા તે સંયુક્ત કિસાન મોરચાનો મહત્વનો હિસ્સો માનવામાં આવે છે। સંયુક્ત કિસાન મોરચા દ્વારા દિલ્હીમાં કૃષિ કાયદાઓ સામે લાંબા સમય સુધી આંદોલન ચલાવ્યું હતું। કિસાન નેતા સરવનસિંહ પંધેરે દાવો કર્યો હતો કે પંજાબ સરકાર દિલ્હીની ચૂંટણીમાં આપની થયેલી હારનો ગુસ્સો ખેડૂતો પર કાઢી રહી છે। પંજાબમાં લોકો સરકારની નીતિઓ અને કરાયેલા વચનો તેમજ નશાના વધી રહેલા પ્રમાણથી કંટાળી ગયા છે। સવારથી ખેડૂતોની અટકાયત કરાઈ રહી છે। લોકશાહીમાં અમને ધરણા પ્રદર્શનનો અધિકાર છે। ભગવંત માન ખેડૂત નેતાઓ વચ્ચેના વિવાદનો ફાયદો ઉઠાવવા માંગે છે। આ પહેલા સોમવારે સંયુક્ત કિસાન મોરચા રાજકારણના 40 નેતાઓને પંજાબના મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી। જો કે ભગવંત માન બેઠકમાંથી જતા રહ્યા હતા, જેથી ખેડૂત નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી। બીજી તરફ ભગવંત માને કહ્યું હતું કે ખેડૂતો પંજાબને ધરણા રાજ્યમાં ફેરવી રહ્યા છે। આ વખતે ખેડૂતોનું આંદોલન પંજાબ સરકાર સમક્ષ પડતર વિવિધ માંગણીઓને લઈને છે, જેમાં ટેકાના લાભથી લઈને દેવા માફી સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે। કેટલાક મુદ્દા કેન્દ્ર સરકાર સાથે પણ જોડાયેલા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।